તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે શિયાળામાં ગરમા ગરમ ખાવાની મજા આવતી અને માત્ર શિયાળામાં જ મળતા લાલ ગાજરથી બનાવીશું આજે આપણે મીઠો એવો ગાજરનો હલવો। તો ચાલો જોઈએ તેની રેસિપી। અહીંયા મેં લગભગ 500 ગ્રામ જેટલા લાલ ગાજર લીધા છે। ત્યારબાદ હવે આ ગાજરને આગળ પાછળથી કટ કરી છોલી લઈ ધોઈને વ્યવસ્થિત રીતે તૈયાર કરી લઈશું। ત્યારબાદ ગાજરના હવે છીણ પાડી લઈશું। છીણ પાડેલ ગાજરથી ગાજરનો હલવાનું ટેક્સચર ખૂબ જ સુંદર આવે છે। તમે વિડીયોમાં જોઈ શકો છો તે પ્રકારે બધા જ ગાજરને છીણી લઈ અને તેનું છીણ તૈયાર કરી લીધું છે। ત્યારબાદ હવે એક કઢાઈ લઈશું। તેની અંદર લગભગ મોટી 1 ચમચી જેટલું ઘી એડ કરીશું। ઘી ગરમ થાય એટલે તેની અંદર ગાજરનું છીણ એડ કરી બરાબર રીતે મિક્સ કરીને લગભગ 10 મિનિટ સુધી ગાજરનું બધું જ પાણી શોષાઈ જાય અથવા બળી જાય ત્યાં સુધી ગાજરને બફાવા દઈશું અને મિક્સ કરતા રહીશું। ત્યારબાદ મેં અહીંયા ગરમ કરેલું દૂધ એડ કર્યું છે। ગાજર ડૂબી જાય તેટલું દૂધ એડ કરવું। ત્યારબાદ 1 કપ જેટલી ખાંડ એડ કરવી અને ત્યારબાદ ઇલાયચી એડ કરી બધું બરાબર રીતે મિક્સ કરીને દૂધ બળી જાય ત્યાં સુધી શેકવું। દૂધનો મોટો ઉબાળ આવે એટલે એની અંદર પેંડા અથવા માવો એડ કરવો જેથી માવો અંદર ઓગળી જાય અને ગાજરના હલવાનું ટેક્સચર ખૂબ જ સુંદર કણા કણા વાળું આવે જે સૌ કોઈને જોવામાં ગમતું હોય છે। હવે તમે જોઈ શકો છો આપણું દૂધ ખાંડનું પાણી બધું જ શોષાઈને એકદમ મસ્ત લચકા પડતો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે અને ઘી છૂટું પડવા લાગ્યું છે। ત્યારબાદ તેની અંદર મનગમતા સૂકા મેવા એડ કરીને ગાજરના હલવાની જહેફત માણવી। તો તૈયાર છે આપણો ટ્રેડિશનલ ટેસ્ટી અને હેલ્ધી એવો ગાજરનો હલવો। આવી જ હેલ્ધી ટેસ્ટી ઇઝી અને ક્વિક રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।